સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે વાયુઓની એકદમ રસપ્રદ દુનિયામાં સફર કરવાના છીએ. ચાલો એક મસ્ત સવાલથી શરૂઆત કરીએ, જેનો અનુભવ આપણે બધાએ કર્યો જ હશે. ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં ગયા વગર જ આપણને કેવી રીતે ખબર પડી જાય છે કે અંદર ગરમાગરમ ભજીયા તળાઈ રહ્યા છે? આ સુગંધ આપણા સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. વાયુને કેવી રીતે દબાવી શકાય? એની સુગંધ કેમ આટલી ઝડપથી ફેલાય છે? એના કણો શું કરે છે અને દબાણ કેવી રીતે બને છે? તો તૈયાર થઈ જાઓ. તો ચાલો આપણા પહેલા વિષય પર આવીએ, વાયુનું સંકોચન. વાયુઓનો આ એક બહુ જ મહત્વનો ગુણધર્મ છે. પણ સવાલ એ છે કે આપણે વાયુઓને આટલી સરળતાથી દબાવી કેમ શકીએ છીએ? જુઓ, સૌથી પહેલાં તો આ સંકોચન શબ્દને સમજી લઈએ. એનો એકદમ સીધો મતલબ છે કે કોઈપણ વસ્તુ પર દબાણ એટલે કે પ્રેશર આપીને એને નાની જગ્યામાં ફિટ કરી દેવી. બસ આટલું જ. જેમ કે આપણે કોઈ ફુગ્ગાને હાથથી દબાવીએ, એ જ છે સંકોચન. તો વાયુઓ આટલા બધા દબાઈ કેમ શકે છે? કારણ બહુ મજેદાર છે. વાયુના જે કણો હોય છે ને, એ એકબીજાથી બહુ જ દૂર દૂર હોય છે. એમની વચ્ચે એટલી બધી ખાલી જગ્યા હોય છે. એટલે જ્યારે આપણે એના પર દબાણ આપીએ ત્યારે આ કણો પેલી ખાલી જગ્યામાં એકબીજાની નજીક આવી જાય છે અને બસ વાયુનું કદ ઘટી જાય છે. અને હા, આ કંઈ ખાલી પુસ્તકની વાત નથી. આપણે રોજિંદા જીવનમાં આનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરનો ગેસનો બાટલો એટલે કે એલપીજી, હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજનના સિલિન્ડર અને ગાડીઓમાં વપરાતો સીએનજી ગેસ, આ બધા જ દબાવેલા વાયુના સૌથી સારા ઉદાહરણો છે. તો આનો સૌથી મોટો ફાયદો શું છે? ફાયદો એ છે કે આપણે ખૂબ મોટા જથ્થાના વાયુને એક નાનકડા સિલિન્ડરમાં ભરી શકીએ છીએ. આનાથી એને સ્ટોર કરવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કેટલું બધું સહેલું બની જાય છે. ચાલો હવે આપણા બીજા મુદ્દા પર જઈએ અને પાછા ફરીએ પેલા શરૂઆતના સવાલ પર. રસોઈની સુગંધ આપણા સુધી પહોંચે છે કેવી રીતે? આનો જવાબ વાયુના બીજા એક સુપર પાવરમાં છુપાયેલો છે અને એ છે પ્રસરણ. આખી પ્રક્રિયા ખરેખર બહુ જ સરળ છે. જુઓ, જ્યારે ખોરાક રંધાય છે ત્યારે એમાંથી સુગંધના એકદમ નાના નાના કણો નીકળીને હવામાં ભળી જાય છે. પછી આ કણો હવામાં ચારે બાજુ એકદમ ફટાફટ ફેલાઈ જાય છે અને છેલ્લે એ આપણા નાક સુધી પહોંચી જાય છે અને આપણને મસ્ત સુગંધ આવે છે. પણ આ બધું આટલું ફાસ્ટ કેમ થાય છે? એના 2 મુખ્ય કારણો છે. પહેલું, વાયુના કણો છે ને એ સુપરફાસ્ટ સ્પીડથી આમ તેમ દોડતા જ હોય છે. અને બીજું, જે આપણે પહેલાં જોયું, એમની વચ્ચે પુષ્કળ ખાલી જગ્યા હોય છે, એટલે એમને ફેલાવવા માટે આખું ખુલ્લું મેદાન મળી જાય છે. અને આ જ બાબત વાયુને ઘન અને પ્રવાહી પદાર્થોથી એકદમ અલગ પાડે છે. ઘન અને પ્રવાહીમાં પણ પ્રસરણ તો થાય, પણ સાવ ધીમે ધીમે થાય. જ્યારે વાયુમાં તો વાત જ અલગ છે. એમાં તો પ્રસરણ જાણે વીજળીની ઝડપે થાય છે. સરસ. હવે આપણે ત્રીજા અને અંતિમ કોન્સેપ્ટ પર આવી ગયા છીએ, કણોની ગતિ અને દબાણ. જરા કલ્પના કરો કે વાયુને એક બંધ ડબ્બામાં ભરી દીધો છે. તો એના કણો અંદર શું કરતા હશે? શાંતિથી બેઠા હશે? ના, બિલકુલ નહીં. વાયુ અવસ્થામાં કણો ક્યારેય શાંતિથી બેસતા જ નથી. એ તો ખૂબ જ ઊંચી ઝડપે અને અસ્તવ્યસ્ત રીતે, એટલે કે કોઈ ચોક્કસ દિશા વગર બસ આમ તેમ સતત ગતિ કરતા જ રહે છે. તો આ સતત દોડાદોડીનું પરિણામ શું આવે? આ કણો એકબીજા સાથે તો અથડાય જ છે, પણ સાથે સાથે એ જે વાસણમાં ભરેલા હોય એની દિવાલો સાથે પણ સતત અથડાતા જ રહે છે. આ સતત અથડામણ જ દબાણ પેદા કરે છે. જ્યારે લાખો કરોડો કણો એકસાથે પાત્રની દિવાલ પર વારંવાર અથડાય છે, ત્યારે એ બધા મળીને દિવાલ પર એક બળ લગાડે છે. બસ આ જ બળને આપણે વાયુનું દબાણ કહીએ છીએ. તો આપણે સંકોચન, પ્રસરણ અને દબાણ વિશે શીખ્યા. ચાલો હવે આ બધાને જોડીને આજના પાઠનો મુખ્ય સારાંશ શું છે એ ફટાફટ જોઈ લઈએ. જો આજના આખા પાઠમાંથી માત્ર એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે: વાયુના બધા જ ગુણધર્મોનું મૂળ કારણ એ છે કે એના કણો અત્યંત ઝડપથી ગતિ કરે છે અને એમની વચ્ચે ખૂબ જ વધારે ખાલી જગ્યા હોય છે. બસ આ એક જ સિદ્ધાંતને કારણે સંકોચન,
પ્રસરણ અને દબાણ જેવી બધી ઘટનાઓ બને છે. આશા છે કે વાયુ અવસ્થા વિશેની આ સમજૂતીમાં તમને બધાને મજા આવી હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જતા પહેલાં એક વિચારવા જેવો પ્રશ્ન: જો આપણે વાયુઓને દબાવી શકીએ છીએ તો શું તેની કોઈ મર્યાદા છે? આના પર જરૂર વિચાર કરજો. આગામી સમજૂતીમાં ફરી મળીશું.